નાથજીની અપાર અપાર મહેરથી અખંડ મુક્તિદાતા તથા મિશન પ્રેમ સેવા પર આજથી આપણે બધાએ મળીને બડી વૃત્તની રોજ એક ચોપાઈ મંથન કરીને તમારા દિલ સાથે ધનીના દિલને જોડવા માટે મૂકવામાં આવશે. તો રોજ આપણે એક ચોપાઈ બડી વૃત્ત શ્રી લાલદાસજીની નાથી આપણે રોજ ધનીની વાણી યાની કે ધનીના દિલ સાથે પરમધામના 25 પક્ષોના સુખ પ્રેમ સાથે આપણે બધા જોડાવાનો પ્રયાસ કરીશું. અને ધની જરૂર આપણે એમના દિલ ના ટુકડા છીએ ને, ધની જરૂર એના દિલના ટુકડાના એની સાથે આપણને જોડશે. એની સાથે જોડાવા માટે આપણને વાણી વિતક બડી વૃત્ત આપી સુંદર સાજી કે મારી રૂહો મારી સાથે જોડાય અને લાલદાસજી ના દિલની અંદર બિરાજમાન થઈ અને ધામધની બડી વૃત્તની પ્રથમ ચોપાઈ છે ને એટલી સુંદર કરે છે ને કે ભાઈ ચોપાઈ તો એવી છે ને કે ઢૂંઢે સબે મહારાજ કો, સબે મહારાજ મેં સબ, સો સબે મહારાજ જાહેર કરી, સો સબ દેખસી અબ. જ્યારથી સંસાર બન્યો ને ત્યારથી આખો સંસાર ચાહના કરે છે કે ભાઈ ઢૂંઢે સબે મહારાજ કો, કે ભાઈ ભાષા થોડી અરબી ભાષાના લીધી છે પણ હિન્દુ શાસ્ત્ર પક્ષ તરફથી કહેવામાં આવ્યું છે કે બધા જ ચાહના કરે છે કે ભાઈ ક્યારે એ દિવસ આવશે અમે પરમાત્માના દર્શન કરીશું, એને જોઈ શકીશું, એના દિલના સુખ અમે લઈ શકીશું, એના પ્રેમ આનંદ સાથે જોડાઈ શકીશું. આખા સંસારની એ ચાહના છે કે એ શુભ ઘડીએ શુભ દિવસ આ સંસાર માટે ક્યારે આવશે. એ કહે છે કે આખો સંસાર ઢૂંઢી રહ્યો છે. એટલે કે ઢૂંઢે સબે મહારાજ કો, સબે મહારાજ મેં સબ, કે ભાઈ સબે મહારાજ એટલે મહારાજની રાત્રિ, કે દુનિયા દર્શનની રાત્રિના એ દિવસના એ શુભ ઘડીને ગોતતી હતી. અને સબે મહારાજ મેં સબ યાની કે એ સબે મહારાજની રાત્રિ હશે જેની અંદર સબ રાજ્ય કાંઈ જ બાકી નહીં રહેવા દે. એમાં ઈશ્કના સુખ, ઇલમના સુખ, મહેરના સુખ, જોશના સુખ, દામના સુખ, રાજીના અંગોના, વસ્ત્રોના, આભૂષણના, 25 પક્ષોના, પશુ પંખીઓના, વૃક્ષોના, પુખરાજના, માણેકના, બોલ સકી તારા કયા સુખ લેવા જાય. મેં એ સબે મહારાજની રાત્રિમાં સબ વિધ વતન સહિત ખુલ્યા દરવાજા ધામ ને કે આ મેં રાજની રાત્રિમાં મેં તારા માટે બધા જ દરવાજા ખોલી નાખ્યા છે. અને તો એના માટે કહ્યું છે કે ભાઈ સબે મહારાજ મેં સબ, બધું જ આ સબે મહારાજની રાત્રિમાં એક રોજ ચાહે તો પ્રાપ્ત કરી શકશે. સો સબે મહારાજ જાહેર કરી, કોઈને ખબર નથી કે ભાઈ મહારાજની રાત્રિ ક્યારે હતી, એ ક્યારે આવશે. તો જાહેર કરી કે આ 6ઠ્ઠા દિવસની લીલાની અંદર એ મહારાજની રાત્રિ છે કે ધનના સુખ લેવાના, આપણા આત્માના દિલના એ પ્રીતમના દિલ સાથે જોડવા માટે, એ પરમધામના સુખો અહીંયા લેવા માટે, એના દીદાર માટે આ જીવન મળ્યું છે. તો કે એ રાત્રિ, એ સુખ લેવાની રાત્રિ, એ સમય અત્યારે હાલ ચાલી રહ્યો છે. સો સબ દેખસી અબ. અને જે એ મહારાજની રાત્રિની અંદર જેને જેને ધની સાથે જોડાવાનો પ્રયાસ કર્યો, એના સુખ સાથે જોડાવાનો પ્રયાસ કર્યો ને એ સબ એ બધા જ ધનીના દીદાર કરી દેશે. એ આ સંસારમાં બેઠે બેઠે આ તનથી ધનીના અંગોના, વસ્ત્રો, આભૂષણના, ઈશ્કના, ઇલમના સુખ લેશે. અને એટલે લાલદાસજી કહે છે કે સખી તારી એ શુભ ઘડી, શુભ ચોઘડીઓ ચાલી રહ્યું છે કે તારા માટે તો મહારાજની રાત્રિ, એ સુખો લેવાની રાત્રિ છે ને, અને એ પ્રેમ આનંદમાં ડૂબવાની રાત્રિ છે. પરમધામમાં તું નુરી તનથી સદૈવ એ ધનના સુખ પ્રેમ આનંદમાં ડૂબેલી રહું છું. અત્યારે આ તનથી આ માયામાં બેઠે બેઠે તું ધનીના સાથે જોડાઈ શકું છું, સુખ લઈ શકું છું, એ પ્રેમ આનંદ પ્રાપ્ત કરી શકું છું. એના માટે લાલદાસજી આપણી પ્રેરણા બાંધવા માટે, આપણા ધમધનીએ આપણને પ્રોત્સાહન આપવા માટે આ ચોપાઈ પહેલી મૂકી કે સખી તું બિલકુલ ફિકર ના કર, મેં તને સબે મહારાજ રાત્રિમાં સબ કુછ આપીશ, સબ કુછ આપીશ. બધાય સુખ તને જે તું ધામમાં લઉં છું ને એ બધાય સુખ તને મહારાજની રાત્રિની અંદર આ માયાના તનથી મળશે.
બસ તું મારી હાથે તારા દિલ ન જોડી દે. પનામજી, રાધશ્યામાજી